અમદાવાદની આસપાસ ઉદ્યોગોને કારણે દિન પ્રતિદિન વિકાસની હરણફાળને લઈને માળખાગત સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। જો કે અમદાવાદ ધોળકાના 4 માર્ગીય રોડનું કામ છેલ્લા અનેક વર્ષોથી ખોટકાતા સ્થાનિક લોકો પરેશાન થયા છે। અમદાવાદના સરખેજથી ધોળકા માટેનો 4 માર્ગીય રોડને 2019માં મંજૂરી મળી હતી, જેનું નિર્માણ કાર્ય વર્ષમાં 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ હજી સુધી કાર્ય પૂર્ણ ન થતા લોકો પરેશાન થયા છે। રોડનું નિર્માણ કાર્ય ખોરંભે પડતા છાશવારે અકસ્માતો પણ થઈ રહ્યા છે। આ રોડ જલ્દી પૂર્ણ કરવા માટે સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને પણ રજૂઆતો કરી છે, છતાં પણ રસ્તા મામલે સ્થિતિ ઠેરની ઠેર હોવાથી લોકો રોષે ભરાયા છે। રોડનું કામ પૂર્ણ ન કરતા ઠેર ઠેર રસ્તા પર ખાડા પડી ગયા છે। આ સમગ્ર મામલે જ્યારે માર્ગ મકાન વિભાગ ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેમણે કોરોના અને જંગલ ખાતાની મંજૂરીના કારણે કામ અટક્યું હોવાનો દાવો કર્યો। ત્યારે ધોળકા અમદાવાદ રોડ 4 વર્ષ બાદ એપ્રિલમાં પૂર્ણ થશે તેવો પણ દાવો કરાયો છે। રોડનું કામ મારે તો હજુ 1 વર્ષ થયું છે, પણ રોડનું કામ પહેલા આપ્યું ને જ્યારે એ પછી કોરોના આવ્યો હતો અને કોરોના પછી એ લોકોનું કામ બંધ રહ્યું હતું, મજૂર ભાગી ગયા હતા અને એ બધું થયું હતું। અત્યારે એને નોટિસ પણ આપી છે અને હમણાં મેં ઉપરી 2-3 મિટિંગો લીધી છે આરએનબીના અને વિભાગના જરૂરી જે બધા ડિપાર્ટમેન્ટ જોડે, અને બધાએ ખાતરી આપી છે કે એપ્રિલના એન્ડ સુધીમાં આ રોડનું કામ પૂરું થઈ જશે। નહીં તો ડિપાર્ટમેન્ટ પણ કરી નાખશે, પણ એપ્રિલના એન્ડ સુધીમાં રોડનું કામ પૂરેપૂરું 100% કામની કામગીરી પૂર્ણ થઈ જાય। દિગ્વિજય કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવેલ હતી 2019 10મા મહિનામાં। ત્યારબાદ ફોરેસ્ટ ક્લિયરન્સ અને ઇલેક્ટ્રિક લાઇન શિફ્ટિંગમાં ડિલે થવાથી થોડું કામ વિલંબમાં હતું। પછી કોરોનાનો સમયગાળો હતો, પણ એમાં અમે ટાઈમ લિમિટ વધારી આપી છે એમના ચોક્કસ કારણોના લીધે। અને ત્યાર પછી દિવાળી સુધી કામ પ્રગતિમાં હતું, પણ પછી થોડી ગતિ ધીમી હતી, એટલે અમે એમને જાણ બી કરી છે અને અમે 2-3 મિટિંગ એમની સાથે કરી। અમારે ઘણા સમયથી 2-2.5 વર્ષથી આ રોડનો એક મુદ્દો એવો છે સળગતો કે 4 લાઇન હાઈવેનું કામ તદ્દન બંધ છે અને આના હિસાબે અવારનવાર અકસ્માતો થાય છે। રોડની બંને સાઈડો ખોદીને મોટા મેટલ કામ પૂરા કરીને ત્યાં મેટલ નાખી દીધા છે, જેના હિસાબે નાના સાધનો પણ સ્લીપ થઈ જાય છે। હવે જનજાગૃતિના યજ્ઞમાં અમે નીતિનભાઈ ગડકરી સાહેબશ્રીને ઈમેલ દ્વારા જાણ કરી, કલેક્ટર સાહેબશ્રીને ઈમેલ દ્વારા જાણ કરી, પણ ફરિયાદનું નિરાકરણ હજુ સુધી આજ દિન સુધી આવેલું નથી। આ રોડ છેલ્લા 3-4 વર્ષથી કોચંડે પડેલું કામ કોન્ટ્રાક્ટરો કરતા નથી અને વારંવાર પરેશાની વારંવાર એક્સિડન્ટો બને છે। બહુ મુશ્કેલી અનુભવી છે। ખેતરમાં જવું હોય તો સાઈડનું કામ બાકી હોય, પડી જવાની બીક રહે, મેટલો છે નાખેલા, હા, એના હિસાબથી બહુ મુશ્કેલી રહે। અમદાવાદ ધોળકાનો આકાર લઈ રહેલો 4 લેન રોડ જે છે તે ખોરંભે થયો છે, ને જેના કારણે સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છાસવારે આ રોડ ઉપર રોડ બનવાનું કાર્ય જે ખોરંભે થયું છે, જેના કારણે છાસવારે અકસ્માત પણ બને છે અને પ્રજા પરેશાન છે। ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે, ક્યારે આ રોડનું કાર્ય પ્રગતિમાં થાય છે, તે તો જોવું રહેશે। કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ।